આવી ગયું છે ભારતનું 2026-27નું કેન્દ્રીય બજેટ. અને સાંભળો, આ ખાલી આંકડાઓનો ખેલ નથી. આ તો વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા માટેનો એક આખો રોડમેપ છે. તો ચાલો જરા ઊંડા ઉતરીને જોઈએ કે આ બ્લૂપ્રિન્ટમાં દેશના વિકાસ માટે શું ખાસ છે. આ બજેટ પાછળની આખી ફિલોસોફી સમજવી હોય ને તો નાણાપ્રધાનનું આ એક જ વાક્ય પૂરતું છે. એમનો ઈશારો એકદમ સ્પષ્ટ છે કે સરકાર લાંબા ગાળાના સુધારા પર ફોકસ કરી રહી છે, નહીં કે ટૂંકા ગાળાની લોકપ્રિય જાહેરાતો પર. અને આ જ વિચાર આખા બજેટનો પાયો છે. કોઈપણ મોટી યોજના માટે પાયો મજબૂત હોવો જોઈએ, બરાબર ને? અને અહીંયા એ પાયો છે દેશનો ઇકોનોમિક ગ્રોથ. આર્થિક સર્વેક્ષણ કહે છે કે આવનારા વર્ષમાં જીડીપી 6.8%થી 7.2%ની રેન્જમાં વધવાની ધારણા છે. આટલો મજબૂત ગ્રોથ હોય ને ત્યારે જ સરકાર બજેટમાં મોટા અને મહત્વાકાંક્ષી પગલાં લેવાની હિંમત કરી શકે છે. તો સવાલ એ છે કે આ વિકાસની ગાડીને સાચી દિશા કઈ રીતે આપવી? એના માટે સરકારે એકદમ ક્લિયર ફ્રેમવર્ક બનાવ્યું છે. આ ફ્રેમવર્કને નામ અપાયું છે 3 કર્તવ્ય. પહેલું કર્તવ્ય છે અર્થવ્યવસ્થાને સતત ગતિ આપવી. બીજું, દેશના નાગરિકોની કેપેસિટી વધારવી, જેથી એ લોકો પોતાની આકાંક્ષાઓ પૂરી કરી શકે. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, એ સુનિશ્ચિત કરવો કે આ વિકાસનો ફાયદો કોઈ એક ગ્રુપ પૂરતો સીમિત ન રહે, પણ છેક છેલ્લા માણસ સુધી પહોંચે. અને જુઓ, આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે. અને આ સુધારાઓની સ્પીડ માટે એક મસ્ત શબ્દ વપરાયો છે, રિફોર્મ એક્સપ્રેસ. આ ટ્રેન 2025થી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 350થી વધુ સુધારાના સ્ટેશન પાર કરી ચૂકી છે. બજેટનો મેસેજ એકદમ ક્લિયર છે. આ એક્સપ્રેસ હવે રોકવાની નથી. ભલે એ જીએસટીનું સરળીકરણ હોય કે બીજા મોટા આર્થિક ફેરફારો, આ ગાડી ફૂલ સ્પીડમાં આગળ વધતી જ રહેશે. તો ઠીક છે, ગ્રોથની વાત તો થઈ, પણ આ ગ્રોથના એન્જિનમાં ફ્યુલ ક્યાંથી આવશે? એટલે કે પૈસા ક્યાં વપરાશે? સરકારે કેટલાક મુખ્ય સેક્ટર્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જ્યાં રોકાણની સૌથી વધુ અસર જોવા મળી શકે છે. જરા આ લિસ્ટ પર નજર નાખો. આ ખાલી પૈસા વેરવાની વાત નથી, આની પાછળ એક આખી સ્ટ્રેટેજી છે. 7 મુખ્ય મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવાથી માંડીને જૂના ઔદ્યોગિક વિસ્તારોને નવું જીવન આપવા સુધી, નાના ઉદ્યોગોને ચેમ્પિયન બનાવવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો મજબૂત કરવો, ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવું અને નવા ઇકોનોમિક સેન્ટર તરીકે શહેરોનો વિકાસ કરવો, આ બધું એકબીજા સાથે કનેક્ટેડ છે. આ આંકડો જુઓ, 40,000 કરોડ રૂપિયા. આટલી મોટી રકમ ફક્ત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સના ઉત્પાદન માટે ફાળવવામાં આવી છે. આનો સીધો મતલબ એ છે કે સરકાર ભારતને મોબાઈલ ફોનથી લઈને બીજા ઇલેક્ટ્રોનિક સાધનોના ઉત્પાદનમાં એક ગ્લોબલ હબ બનાવવા માંગે છે. હવે નાના અને મધ્યમ ઉદ્યોગો એટલે કે એસએમઈઝ, એ તો આપણી ઇકોનોમીની કરોડરજ્જુ કહેવાય. એમને ભવિષ્યના ચેમ્પિયન બનાવવા માટે જો 10,000 કરોડ રૂપિયાનું એક સ્પેશિયલ ફંડ જાહેર કરવામાં આવ્યું છે. આ એક એવું રોકાણ છે જે લાખો નોકરીઓ પેદા કરી શકે છે. વિકાસ તો ઠીક, પણ પર્યાવરણનું શું? એની ચિંતા પણ જરૂરી છે. અને એટલે જ કાર્બન ઉત્સર્જન ઘટાડતી જે CCUS ટેકનોલોજી છે, એના માટે આવનારા 5 વર્ષમાં 20,000 કરોડનું મોટું રોકાણ થશે. આ આવનારા ભવિષ્ય માટેનું એક રોકાણ છે. અને હવે સૌથી મોટો આંકડો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલે કે રસ્તા, રેલવે, પોર્ટ્સ, આ બધા પર થતો ખર્ચ, જેને આપણે કેપિટલ એક્સપેન્ડિચર કહીએ છીએ. આ વર્ષે એના માટે ફાળવવામાં આવ્યા છે 12.2 લાખ કરોડ રૂપિયા. તમે વિચાર કરો, જ્યારે દેશમાં આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને ત્યારે દેશની ગતિ કેવી આપોઆપ વધી જાય. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય. આટલા બધા ખર્ચા પછી સરકારી તિજોરીની હાલત કેવી છે? શું સરકાર દેવામાં ડૂબી રહી છે? ચાલો બજેટનું એક નાનકડું હેલ્થ ચેકઅપ કરી લઈએ. આ આંકડા છે ને, એ બજેટની સૌથી અગત્યની વાત કહી રહ્યા છે. જુઓ, એક બાજુ વિકાસ માટે ખર્ચ તો વધી જ રહ્યો છે, પણ બીજી બાજુ રાજકોષીય ખાધ એટલે કે સરકારની આવક અને ખર્ચ વચ્ચેનો જે ગેપ છે અને જે ટોટલ દેવું છે, એ બંને જીડીપીની સરખામણીમાં ઘટી રહ્યા છે. આ એક ખૂબ જ નાજુક સંતુલન છે અને એને જાળવવાનો પ્રયાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. સરકાર જે પણ ખર્ચ કરે છે ને, એને આપણે મોટાભાગે 2 ભાગમાં વહેંચી શકીએ. એક છે મહેસૂલી ખર્ચ, જે રોજિંદા વહીવટ, પગાર, પેન્શન જેવી બાબતો પર થાય.
અને બીજો જે વધુ મહત્વનો છે એ છે મૂડી ખર્ચ, એટલે કે લાંબા ગાળાની અસ્કયામતો બનાવવાનો ખર્ચ, જેમ કે નવા રસ્તા, પુલ કે ફેક્ટરીઓ. આ ચાર્ટમાં એકદમ સ્પષ્ટ દેખાય છે કે સરકારનો ફોકસ મૂડી ખર્ચ પર કેટલો બધો છે. સારું, દેશની ઇકોનોમી અને મોટા મોટા આંકડાઓની વાત તો બહુ થઈ, પણ આપણા જેવા સામાન્ય માણસના ખિસ્સા પર આ બજેટની શું અસર થશે? ચાલો હવે ટેક્સને લગતી કેટલીક અગત્યની જાહેરાતો પર નજર કરીએ. જે લોકો વિદેશ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે એમના માટે આ એક સારા સમાચાર છે. પહેલાં છે ને ટૂર પેકેજ પર TCS એટલે કે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સની ગણતરી થોડી ગૂંચવણભરી હતી. હવે એને એકદમ સિમ્પલ કરી દેવામાં આવી છે. હવે રકમ ગમે તેટલી હોય એના પર સીધો 2% TCS લાગશે. બસ આનાથી હિસાબ કિતાબ રાખવાનું કામ ઘણું સહેલું થઈ જશે. આ સિવાય પણ કરદાતાઓ માટે જીવન થોડું સરળ બનાવવા માટે બીજા કેટલાક ફેરફારો થયા છે. જેમ કે મોટર અકસ્માતના દાવા પર જે વ્યાજ મળે એના પર હવે કોઈ ટેક્સ નહીં લાગે. પછી જો રિટર્ન ફાઇલ કરવામાં કદાચ કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એને સુધારવા માટે હવે 31 માર્ચ સુધીનો ટાઈમ મળશે. જો આવી નાની નાની બાબતો છે ને એ ટેક્સ ભરવાની આખી પ્રોસેસને ઓછી ટેન્શનવાળી બનાવે છે. તો ટૂંકમાં કહીએ તો આ બજેટ જાણે એકસાથે 2 ઘોડા પર સવારી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક ઘોડો છે ઝડપી વિકાસ માટેનું જંગી રોકાણ અને બીજો ઘોડો છે નાણાકીય શિસ્ત. સરકારનું વિઝન એકદમ ક્લિયર છે, વિકસિત ભારત 2047. અને આટલા મોટા સપનાને સાકાર કરવા માટે સરકારે આ બજેટને 3 મુખ્ય પાયા પર ઊભું કર્યું છે. તમે એને 3 કર્તવ્યો પણ કહી શકો, અને આ જ કર્તવ્યો આખા બજેટની દરેક જાહેરાત પાછળનો મૂળ વિચાર છે. ચલો એક નજર નાખી લઈએ કે આપણે આજે શું શું જોવાના છીએ. પહેલાં તો બજેટની મોટી મોટી વાતો, પછી પગારદાર લોકો અને ટ્રેડર્સ માટે શું છે એ જોઈશું. એ પછી ખેડૂતો અને યુવાનોના ભવિષ્યની વાત કરીશું, દેશના વિકાસની નવી સ્પીડ પર નજર નાખીશું અને છેલ્લે આખા બજેટનું સરવૈયું કાઢીશું. તો શરૂ કરીએ આપણા પહેલા સેક્શનથી, બજેટનું મોટું ચિત્ર. જુઓ, આ બજેટને ખાલી એક વર્ષના હિસાબ કિતાબ તરીકે ના જોતા. આ તો દેશના ભવિષ્ય માટેનો એક સંકલ્પ છે, એક દિશા છે કે સરકાર દેશની ઇકોનોમીને ક્યાં લઈ જવા માંગે છે. તો આ સંકલ્પ છે શું? એ મુખ્યત્વે 3 કર્તવ્યો એટલે કે 3 ડ્યુટીઝ પર ટકેલો છે. પહેલું, દેશની આર્થિક ગાડીને વધુ સ્પીડ આપવી. બીજું, લોકોના સપના પૂરા થાય અને એમની ક્ષમતા વધે એના માટે કામ કરવું. અને ત્રીજું, સબકા સાથ સબકા વિકાસ એટલે કે વિકાસનો ફાયદો દેશના દરેક ખૂણામાં, દરેક વ્યક્તિ સુધી પહોંચે. બસ આ 3 પિલર પર જ આખું બજેટ ઊભું છે. સારું, હવે વાત કરીએ એ સેક્શનની જેની કદાચ આપણે બધા સૌથી વધુ રાહ જોઈ રહ્યા હતા, પગારદાર વર્ગ અને ટ્રેડર્સ, એટલે કે એ મુદ્દાઓ જે સીધા આપણા ખિસ્સાને અસર કરે છે. આ બજેટમાં છે ને એક માટે ખુશી છે તો બીજા માટે થોડી ચિંતા. ચાલો જોઈએ કે કોના ભાગે શું આવ્યું. તો સૌથી પહેલા સારા સમાચાર, અને આ સારા સમાચાર છે પગારદાર વર્ગ માટે. સરકારે જે ન્યૂ ટેક્સ રેજીમ છે ને એને એટલી આકર્ષક બનાવી દીધી છે કે લાખો લોકોને સીધો ફાયદો થવાનો છે. તમે જુઓ આ નવા ટેક્સ સ્લેબ, અહીંયા મોટા ફેરફારો થયા છે. ખાસ કરીને જેમની આવક 10 થી 15 લાખની વચ્ચે છે એમને તો બહુ મોટો ફાયદો થશે. એમની વાર્ષિક બચત હજારોમાં વધી શકે છે. આના પરથી સરકારનો ઈરાદો એકદમ સાફ છે, વધુને વધુ લોકોને ન્યૂ ટેક્સ રેજીમ તરફ લાવવા. અને આ બધામાં સૌથી મોટો અને યાદ રાખવા જેવો આંકડો કયો? આ રહ્યો, 8 લાખ રૂપિયા. આનો સીધો મતલબ એ છે કે જો કોઈની વાર્ષિક આવક 8 લાખ રૂપિયા સુધી છે તો નવી સિસ્ટમમાં રિબેટને કારણે એમણે એક પણ રૂપિયો ટેક્સ ભરવાની જરૂર નથી. ખરેખર મધ્યમ વર્ગ માટે આ બહુ મોટી રાહત છે. પણ જેમ મેં કહ્યું હતું, વાર્તાનો બીજો ભાગ પણ છે, અને આ ભાગ ટ્રેડર્સ માટે થોડો ભારે છે. સરકારે એકદમ ક્લિયર મેસેજ આપ્યો છે કે શોર્ટ ટર્મ ટ્રેડિંગને ઓછું કરવું છે. ખાસ કરીને જે લોકો ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં એટલે કે FNOમાં ટ્રેડિંગ કરે છે એમના માટે આ ફેરફાર બહુ મોટો છે. અને એ ફેરફાર છે STT એટલે કે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સમાં. સરકારે એમાં સારો એવો વધારો કરી દીધો છે. હવે જુઓ, ફ્યુચર્સ અને ઓપ્શન્સ પર STT વધે એટલે શું થાય? ટ્રેડર્સનો જે પ્રોફિટ માર્જિન હોય ને એના પર સીધી અસર પડે. ટૂંકમાં કહીએ તો હવે નફો થાય કે નુકસાન, ટ્રેડિંગ કરવાનો ખર્ચ તો વધવાનો જ છે. ઓકે, તો પગારદાર અને ટ્રેડર્સની વાત થઈ ગઈ. હવે આપણે ચર્ચાને દેશના 2 સૌથી મજબૂત પાયા તરફ લઈ જઈએ, આપણા ખેડૂતો અને યુવાનો. આ બજેટ એમના ભવિષ્ય માટે શું લઈને આવ્યું છે? ચાલો જોઈએ.
ખેતીમાં હવે એક ડિજિટલ ક્રાંતિ આવવાની તૈયારીમાં છે અને એનું નામ છે એગ્રીસ્ટેક. આ શું છે? તો આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં 6 કરોડથી પણ વધુ ખેડૂતોનો બધો ડેટા, એમની જમીનની વિગતો બધું જ ડિજિટલ થઈ જશે. આનો ફાયદો એ કે ખેડૂતોને લોન લેવી હોય કે પાકનો વીમો લેવો હોય, બધું જ એકદમ ફટાફટ અને સરળતાથી થઈ જશે. અને હવે વાત યુવાનોની. એમના માટે સરકારે એક બહુ જ જોરદાર યોજના લોન્ચ કરી છે, PM ઇન્ટર્નશિપ યોજના. આ સ્કીમથી યુવાનોને દેશની ટોપ કંપનીઓમાં કામ કરવાનો પ્રેક્ટિકલ અનુભવ મળશે, આર્થિક મદદ મળશે અને એમને ફ્યુચર રેડી બનાવવા માટે AI, રોબોટિક્સ જેવી નવી ટેકનોલોજીની ટ્રેનિંગ પણ અપાશે. સારું, તો ખેડૂતો અને યુવાનો પછી હવે આગળ વધીએ અને જોઈએ કે દેશના લાંબા ગાળાના વિકાસ માટે સરકાર શું કરી રહી છે. આ સેક્શન આખો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે મોટા પ્રોજેક્ટ્સ પર છે. આ ચાર્ટ પર એક નજર નાખો. છેલ્લા 10 વર્ષમાં સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ જે ખર્ચ કર્યો છે એમાં જબરદસ્ત વધારો થયો છે. તમે વિચારો, 2015માં જે ખર્ચ ખાલી 2 લાખ કરોડ હતું એ હવે વધીને લગભગ 12.2 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. આ બહુ મોટો જમ્પ છે અને બતાવે છે કે સરકાર દેશના વિકાસ માટે કેટલી ગંભીર છે. અને આટલા મોટા રોકાણનો એક બેસ્ટ એક્ઝામ્પલ છે આ 7 નવા હાઈ સ્પીડ રેલ કોરિડોર. સરકાર આને ગ્રોથ કનેક્ટર્સ કહી રહી છે, કારણ કે આ દેશના મોટા આર્થિક હબ્સને એકબીજા સાથે જોડશે. એનાથી વેપાર ધંધાને અને વિકાસને નવી જ સ્પીડ મળશે. તો ચાલો હવે આખી વાતનો સાર કાઢીએ, બજેટનું ફાઇનલ બેલેન્સ શીટ જોઈએ, કોને ફાયદો થયો અને કોના પર બોજ વધ્યો એનો એક સ્પષ્ટ હિસાબ કિતાબ કરી લઈએ. તો ટૂંકમાં વાત એમ છે કે આ બજેટમાં એક તરફ પગારદાર લોકોને ટેક્સમાં મોટી રાહત મળી, યુવાનો માટે નવી સ્કીમ્સ આવી અને ખેડૂતો માટે ટેકનોલોજીની મદદ આવી. પણ બીજી બાજુ F&Oમાં ટ્રેડ કરનારા અને શોર્ટ ટર્મમાં પૈસા કમાવાવાળા રોકાણકારો પર ટેક્સનો બોજ વધ્યો છે. આના પરથી એક વાત સ્પષ્ટ છે, સરકાર લાંબા ગાળાના રોકાણને પ્રોત્સાહન આપવા માંગે છે. જો આ એક જ વાક્ય છે ને, એ આખા બજેટનો સાર કહી દે છે. સરકાર જાણે બજારને એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહી રહી છે કે ભાઈ, હવે આ સટ્ટાખોરી બંધ કરો અને લાંબા ગાળાનું વિચારો. આ એકદમ ક્લિયર મેસેજ છે કે શોર્ટ ટર્મ ગેમ હવે પૂરી થવા જઈ રહી છે. તો ચાલો સૌથી પહેલા એ સેક્ટરની વાત કરીએ જેના પર બજેટનો સૌથી મોટો અને કદાચ સૌથી કડક ઝટકો લાગ્યો છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ દલાલ સ્ટ્રીટની. શેર બજારમાં જે લોકો શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરે છે એમના માટે તો આ બજેટ એક રેડ એલર્ટ જેવું જ છે. હવે આ બધા ફેરફારો સમજવા હોય ને તો પહેલા STT એટલે કે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ શું છે એ સમજવું પડે. આ એવો ટેક્સ છે જે શેર બજારના દરેક ટ્રાન્ઝેક્શન પર લાગે છે, પછી ભલે ફાયદો થાય કે નુકસાન. અને સરકારે આ જ ટેક્સ સાથે મોટી રમત રમી છે. તો જો આ આંકડાઓ પર એક નજર નાખો. આનાથી ખબર પડશે કે STT વધારાની અસલી અસર શું થવાની છે. જે ફ્યુચર્સ અને ઓપ્શન્સ એટલે કે F&O ટ્રેડિંગ છે એમાં જ્યાં પહેલાં લગભગ ₹500 ટેક્સ લાગતો હતો, ત્યાં હવે સીધા ₹800થી ₹900 ચૂકવવા પડશે. આનો મતલબ શું થયો? સીધો અને સાદો. જે ટ્રેડર્સ દિવસમાં વારંવાર ખરીદ વેચાણ કરીને નાનો નફો કમાતા હતા એમના માટે તો હવે આ રમત જ ખતમ થઈ ગઈ સમજો. અને વાત અહીં જ નથી અટકતી. સરકારે ખાલી STTs નથી વધાર્યો, પણ શોર્ટ ટર્મ ટ્રેડિંગને રોકવા માટે કેપિટલ ગેઇન્સ ટેક્સ પર પણ હથોડો માર્યો છે. જો કોઈ 1 વર્ષની અંદર શેર વેચીને નફો કરે છે તો હવે એમને 15% નહીં પણ સીધા 20% ટેક્સ ભરવો પડશે. એટલું જ નહીં, લાંબા ગાળાના નફા પર પણ ટેક્સનો બોજ થોડો વધારી દીધો છે. ઓકે, તો બજારના આંચકાની વાત તો થઈ ગઈ, પણ હવે વાત કરીએ એ લોકોની જેમના માટે આ બજેટ ખુશખબરી લઈને આવ્યું છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ પગારદાર વર્ગની. ચાલો જોઈએ કે એમના માટે આ બજેટમાં શું રાહત છે. આ આંકડો છે ને, એક ખાસ યાદ રાખવા જેવો છે. ₹7.75 લાખ. આ બજેટની કદાચ સૌથી મોટી અને સૌથી રાહત આપનારી જાહેરાત છે. નવી ટેક્સ સિસ્ટમ પ્રમાણે જો કોઈની વાર્ષિક આવક આટલી હોય તો એમને ₹1 પણ ટેક્સ ભરવાની જરૂર નથી. મધ્યમ વર્ગ માટે આ ખરેખર બહુ મોટી બચત કહેવાય. તો સવાલ એ થાય કે આ 7.5 લાખથી પણ વધારેની લિમિટ શક્ય બની કઈ રીતે? વેલ, એની પાછળ 2 મુખ્ય કારણો છે. એક તો સ્ટેન્ડર્ડ ડિડક્શન વધારી દેવામાં આવ્યું છે અને બીજું પેન્શનર્સને પણ સારી એવી રાહત આપવામાં આવી છે. આ ફેરફારો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એનાથી નવી ટેક્સ સિસ્ટમ હવે ઘણા બધા લોકો માટે વધારે આકર્ષક બની ગઈ છે. તો આ છે નવી ટેક્સ સિસ્ટમનું આખું ગણિત.
અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ આવક કયા સ્લેબમાં આવે છે અને એના પર કેટલો ટેક્સ લાગશે. સૌથી અગત્યની વાત એ છે કે નીચેના સ્લેબમાં ટેક્સના રેટ ઓછા કર્યા છે, જેથી લોકોના હાથમાં વધારે પૈસા બચે. સારું, તો આપણે બજાર અને સેલેરીની વાત કરી. હવે એનાથી આગળ વધીએ અને સરકારના લોંગ ટર્મ વિઝન પર નજર કરીએ. આ બજેટમાં અર્થતંત્રના બે મુખ્ય પાયા એટલે કે ખેતી અને યુવાનોના રોજગાર પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. હવે વાત કરીએ આપણા અન્નદાતા એટલે કે ખેડૂતોની. આ બજેટમાં ખેતી માટે ઘણી મોટી જાહેરાતો થઈ છે. નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવાની વાત હોય કે પછી દાળ તેલમાં દેશને આત્મનિર્ભર બનાવવાની. પણ મને લાગે છે કે સૌથી મોટો ગેમ ચેન્જર છે ટેકનોલોજી. વિચારો, જમીનનો સર્વે ડિજિટલ થઈ જાય અને માત્ર 5 જ મિનિટમાં કિસાન ક્રેડિટ કાર્ડ મળી જાય. આ વસ્તુઓ ખેતી કરવાની આખી રીત જ બદલી નાખશે. અને યુવાનો માટે? એમના માટે પણ બજેટમાં એક બહુ મોટી તક છે, જેનું નામ છે PM ઇન્ટર્નશિપ સ્કીમ. આનો હેતુ એકદમ સિમ્પલ છે. કોલેજમાંથી નીકળેલા સ્ટુડન્ટ્સ અને કંપનીઓની જરૂરિયાત વચ્ચે જે ગેપ છે એને ભરવાનો. આ સ્કીમમાં યુવાનોને દેશની ટોપ કંપનીઓમાં કામ કરવાનો અનુભવ તો મળશે જ, પણ સાથે સ્ટાઇપેન્ડ અને ગ્રાન્ટના રૂપમાં પૈસા પણ મળશે. એટલે કે શીખતા કમાણી. એટલું જ નહીં, બીજી એક સ્માર્ટ સ્કીમ પણ છે, એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ એટલે કે ELI. આમાં શું છે? જે કંપનીઓ કોલેજમાંથી હમણાં જ પાસ થયેલા ફ્રેશર્સને નોકરી આપશે, એમના પહેલા મહિનાના પગારનો અમુક હિસ્સો સરકાર આપશે. આનાથી શું થશે? કંપનીઓને નવા લોકોને હાયર કરવાનું પ્રોત્સાહન મળશે અને યુવાનો માટે જોબ માર્કેટમાં વધારે તકો ઊભી થશે. ઓકે, તો ચલો હવે આખા વિશ્લેષણના અંતિમ પડાવ પર આવીએ અને જોઈએ કે સામાન્ય માણસના રોજિંદા જીવન અને ઘરના બજેટ પર સીધી અસર કરે એવી કઈ વસ્તુઓ સસ્તી થઈ છે. અને હવે એ ખબર જેની ઘણા લોકો કદાચ રાહ જોઈ રહ્યા હતા, સોના અને ચાંદી પરની કસ્ટમ્સ ડ્યુટી સીધી 15%થી ઘટાડીને 6% કરી દેવામાં આવી છે. આ ખરેખર બહુ મોટો ઘટાડો છે. આનો સીધો મતલબ એ છે કે હવે લગ્ન માટે ઘરેણાં ખરીદવા હોય કે પછી રોકાણ કરવું હોય, બંનેમાં ફાયદો થવાની પૂરી શક્યતા છે. સોના ચાંદી તો ઠીક, પણ મોબાઈલ ફોન અને ચાર્જર પણ સસ્તા થશે. પણ સાચું કહું તો આ બજેટની સૌથી માનવીય અને મહત્વની જાહેરાત કદાચ આ છે. કેન્સર જેવી ગંભીર બીમારીની 3 જીવનરક્ષક દવાઓ પરથી બધી જ કસ્ટમ્સ ડ્યુટી હટાવી દેવામાં આવી છે. આ એક એવો નિર્ણય છે જેનાથી અસંખ્ય દર્દીઓ અને એમના પરિવારોને બહુ મોટી આર્થિક રાહત મળશે. તો સૌથી પહેલા વાત કરીએ બજેટના મોટા ચિત્રની, એટલે કે એવા મુખ્ય આર્થિક આંકડાઓ જે આખા બજેટનો પાયો છે. નાણાકીય વર્ષ 27 માટે રાજકોષીય ખાધનો અંદાજ છે 4.3%. હવે આનો મતલબ શું? સાદી ભાષામાં સરકારની આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત. આ આંકડો બતાવે છે કે સરકાર ધીમે પોતાના ખર્ચ પર કાબૂ મેળવી રહી છે, જે અર્થતંત્ર માટે સારો સંકેત છે. હવે આ આંકડો ખરેખર બહુ મોટો અને મહત્વનો છે. મૂડી ખર્ચ માટે ફાળવવામાં આવ્યા છે 12.2 લાખ કરોડ રૂપિયા. આ બતાવે છે કે દેશમાં રસ્તા, બંદરો, રેલવે જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પર સરકારનું ફોકસ કેટલું બધું છે. આનાથી લાંબા ગાળે દેશના વિકાસને જબરદસ્ત વેગ મળશે. અને હવે વાત કરીએ દેવાની. તો નાણાકીય વર્ષ 27 માટે દેવું અને GDPનો રેશિયો 55.6% રહેવાનો અંદાજ છે. આનો સીધો મતલબ એ છે કે દેશનું કુલ દેવું તેની કુલ વાર્ષિક આવકના 55.6% છે. સરકારનો લાંબા ગાળાનો ટાર્ગેટ 2031 સુધીમાં આને ઘટાડીને 50%ની આસપાસ લાવવાનો છે. તો ટૂંકમાં કહીએ તો આ બધા આંકડાઓ એક વાત તરફ ઇશારો કરે છે. સરકાર નાણાકીય શિસ્ત અને દેશના વિકાસની ગતિ આ બંને વચ્ચે એક બેલેન્સ બનાવવાની કોશિશ કરી રહી છે. એક તરફ સાવચેતી છે તો બીજી તરફ આગળ વધવાની મહત્વાકાંક્ષા પણ છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે અર્થતંત્રના જે મુખ્ય ક્ષેત્રો છે, જેમ કે મેન્યુફેક્ચરિંગ, નાના ઉદ્યોગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમને ગતિ આપવા માટે બજેટમાં શું ખાસ જોગવાઈઓ છે. જુઓ, બજેટમાં આ 7 ખાસ ક્ષેત્રો પર ફોકસ કરવામાં આવ્યું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સરકાર દેશમાં જ ઉત્પાદન વધારવા માંગે છે. ખાસ કરીને સેમિકન્ડક્ટર મિશન 2.0 અને રેર અર્થ કોરિડોર જેવી યોજનાઓ ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેથી ભારત દુનિયાનું એક મોટું મેન્યુફેક્ચરિંગ હબ બની શકે. હવે વાત કરીએ આપણા નાના અને મધ્યમ ઉદ્યોગોની, જેમને MSMEs કહેવાય છે. એમના માટે એક ત્રિપાક્ષીય યોજના છે. પહેલું, એમને પૈસાની મદદ માટે 10,000 કરોડનું SME ગ્રોથ ફંડ.
બીજું, કેશ ફ્લો સારો રહે એ માટે TRDS પ્લેટફોર્મનો વ્યાપ વધારાશે. અને ત્રીજું, પ્રોફેશનલ સલાહ માટે કોર્પોરેટ મિત્ર બનાવવામાં આવશે. મતલબ કે દરેક રીતે મદદ પહોંચાડવાનો પ્લાન છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ મોટો ધક્કો આપવામાં આવ્યો છે. 20 નવા રાષ્ટ્રીય જળમાર્ગો અને 7 હાઈ સ્પીડ રેલ કોરિડોર બનાવવાની વાત છે. વિચારો, આ પ્રોજેક્ટ્સથી દેશની કનેક્ટિવિટી કેટલી સુધરશે અને લાખો લોકોને રોજગારીની નવી તકો પણ મળશે. સારું, આ તો થઈ દેશના વિકાસની વાત. પણ કોઈ પણ વિકાસ ત્યાં સુધી અધૂરો છે જ્યાં સુધી એના કેન્દ્રમાં લોકો ન હોય. તો હવે જોઈએ કે લોકોની સ્કિલ્સ, ખેતી અને સશક્તિકરણ માટે બજેટમાં શું છે. ખેડૂતો માટે એક નવી પહેલ છે જેનું નામ છે ભારત વિસ્તાર. આ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI આધારિત ટૂલ છે. એ ખેતીનો બધો ડેટા ભેગો કરીને ખેડૂતોને એમની પોતાની ભાષામાં સલાહ આપશે કે ક્યારે કયો પાક વાવવો, કઈ દવા છાંટવી. આનાથી ઉત્પાદન વધશે અને નુકસાન ઘટશે. હવે એક બહુ મહત્વનો સવાલ, મહિલા ઉદ્યોગ સાહસિકો માટે બજેટમાં શું ખાસ છે? એમને આગળ વધારવા માટે સરકાર શું કરી રહી છે? ચાલો એના પર એક નજર કરીએ. તો જવાબ છે શી માર્ટ્સ. આ એવા રિટેલ સ્ટોર્સ હશે જેની માલિકી મહિલાઓની જ હશે. લખપતિ દીદી યોજનાની સફળતા પછી આ એક નવું પગલું છે. આનાથી મહિલાઓ માત્ર આજીવિકા કમાશે નહીં પણ પોતાના બિઝનેસની માલિક બનશે. આ છે સાચું સશક્તિકરણ. આ સિવાય અલગ અલગ સેક્ટરમાં સ્કિલ્ડ લોકો તૈયાર કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જેમ કે હેલ્થકેરમાં, કેર ગિવર્સ તરીકે, ટુરિઝમમાં અને AVGC એટલે કે એનિમેશન, ગેમિંગ જેવા ક્રિએટિવ ફિલ્ડમાં પણ યુવાનોને ટ્રેનિંગ આપવામાં આવશે. આનાથી કરિયરના નવા રસ્તાઓ ખુલશે. અને હવે એ વિશે જેની બધા રાહ જોઈ રહ્યા હોય છે, ટેક્સ. ચાલો જોઈએ કે ટેક્સના નિયમોમાં શું ફેરફાર થયા છે અને એની સામાન્ય માણસ અને બિઝનેસ પર શું અસર થશે. સૌથી મોટી અને કદાચ ઐતિહાસિક જાહેરાત છે નવા ઇન્કમટેક્સ કાયદાની. નવો આવકવેરા અધિનિયમ 2025 1 એપ્રિલ 2026થી લાગુ થશે. આનો હેતુ આખી ટેક્સ સિસ્ટમને સરળ બનાવવાનો છે, જેથી લોકોને નિયમો સમજવામાં અને ફોર્મ ભરવામાં આસાની રહે. જુઓ, TCS દરોમાં એક મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. TCS એટલે કે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ. હવે જો કોઈ વિદેશી ટૂર પેકેજ લે કે પછી ભણવા અથવા મેડિકલ સારવાર માટે બહાર પૈસા મોકલે તો પહેલાં જે 5% કે 20% જેવો ઊંચો TCS લાગતો હતો એ હવે સીધો ઘટાડીને માત્ર 2% કરી દેવામાં આવ્યો છે. આ ખરેખર એક મોટી રાહત કહી શકાય. ટેક્સના ઝઘડા અને કેસ ઘટાડવા માટે પણ એક મોટો સુધારો કરવામાં આવ્યો છે. પહેલાં ટેક્સની આકારણી અને દંડની કાર્યવાહી અલગ અલગ ચાલતી, જેમાં બહુ સમય જતો. હવે આ બંનેને ભેગી કરીને એક જ ઓર્ડરમાં પતાવી દેવામાં આવશે. આનાથી પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે. તો હવે આપણે આ વિશ્લેષણના અંતિમ પડાવ પર છીએ. ચાલો જોઈએ કે આ બધી બજેટની દરખાસ્તો દેશના લાંબા ગાળાના લક્ષ્ય એટલે કે વિકસિત ભારતના વિઝન સાથે કેવી રીતે જોડાય છે. આ બજેટ માત્ર એક વર્ષનો હિસાબ કિતાબ નથી. એ એક લાંબી સફરનો હિસ્સો છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય 2047 સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનો છે. અને આ બજેટ એ દિશામાં લેવાયેલું એક મહત્વનું પગલું છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. શું આ બજેટ દેશની મોટી મહત્વાકાંક્ષાઓ અને સમાજના દરેક વર્ગના વિકાસ આ બંને વચ્ચે યોગ્ય સંતુલન સાધી શકશે? શું આપણે વિકસિત ભવિષ્ય માટે સાચા ટ્રેક પર છીએ? આનો જવાબ સમય જ આપશે, પણ આ બજેટ ચોક્કસપણે એ દિશામાં એક પ્રયાસ જરૂર છે.